જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો હિંડોરા ઉત્સવ હાલો છે, મેં કીધું હાલો આજ તો મારે કાનાંગા વાઘા બદલાવ દઉં, પછી આપણે થાય એટલું કરી બરોબર ને. હિંડોરા ઉત્સવ હાલો છે, બધાને ખબર જ છે કે આ કાનાનો ઝૂલો સાફ કરી દઉં. ઝૂલો કેવો છે કોમેન્ટ કહી દો તમે બધા, તમને કોઈને ગમ્યો કે ન ગમ્યો તો આવું લઈ આવ્યા છે. દોરી બધું લેવી જોઈએ, આ ઓલી થઈ ગઈ છો નવું લઈ આવવા જો ઓર્ડર જાવ તો લઈ આવું બધું. કાના વાઘા બીજા લઈ આવી નવા પડ્યા છે, પણ હવે એમ કે બીજા નવા કંઈક પહેરાવી કા અલગથી. હમણાં આઠમ આવે છે ને ત્યારે નવા લઈ આવીશું બીજા. ના ના અટાણ હિંડોળા ઉત્સવ આવે છે, બે જોડી લઈ આવજે. આપણે જો ઓલા બીજા બધા પહેરાવતા જોઈએ એટલે કીધા બીજા અલગથી નવા જો મારા કાના નવરાવ દઉં. બાલગોપાલને મસ્ત મજાના આપણે બધા નાહીથી નહીં આવું તો હોય ને, જો ચોખ્ખું શુદ્ધ પાણી લીધું પછી જો એના નાખ્યું બધું અને જો નવરાવી નવ સાફ કરી દો. આને જ નથી કરવા હાલો, આ નવા કપડાથી જ કરાય ધોયેલા. તો કેવા છે અમારા કાના બાલગોપાલ જોઈ જુઓ તમે બધા કોમેન્ટ કહીજો કેવા સરસ છે, મસ્ત મજાના છે. અને આ હિંડોળો કેવો છે એ જોઈજો, અને હિંડોળા ઉત્સવ હાલો છે બધાને ખબર જ હોય, કોકને હોય નહીં ખબર હોય. પછી જો આવા નવા કપડાં પહેરાવી દઈએ આપણે બરોબર. આ કેમ આમ છે? હા ભાવો કરતો છે કે તમે ભૂલી ગયા છો. લો મોજા બંગડી વાળા મસ્ત મજાના કાનૈયા જો નવરા ધોરા નાખ્યા, હિંડોળા ઉત્સવમાં બેહાડી દઈ બરોબર. જો પછી આ જોઈને મૂંઘોટ પહેરાવ દઉં, પીસું કોઈ મસ્ત મજાને તૈયાર કરી દીધા. કાનુડાને ચાંદલો કરી દઉં. અને કરો કે ન કરો, તમે કેવી રીતે કરો છો એ કોમેન્ટ કરજો. હા અને તો આવી રીતે એ લ્યો કંકુ ઢળી ગયું કાંઈ વાંધો નહીં. મારો બસ બેસી જાય છે. તો કાના નિસ્કો નાખી દઉં મસ્ત મજાને. હાલો હું ગાવ એક ગીત ગા એક વાલો મારો પારણીએ ગોડે રે ઝુલાવે ગોકુળની ગોપી રે, કેવાલો મારો પારણીએ ઝૂલે રે. સારું લાગ્યું હોય ને તો કોમેન્ટ કરજો. હા તો માસી સારું છે. બીજું બહુ નતા હતા ગાતી એક ગાઈ નહીં કહું વળી પાછું ગાવું, પાછા કપડાં બદલાવી દેવું નવા લઈ આવી સરસના કપડાં કેવા કાનાના કહેજો જો મોરપીસવાળા છે. પછી એને તો આવું આવા કપડાં વધારે લાગે આ એક કાઢ્યા જૂના અને અત્યારે નવા પહેરાવી. પછી તો એને રાખી દેવું. હા તો એને રાખી દીધું બધું બરોબર. અને હાલો બધા કાનાને દર્શન કરી લો જેમ કરવા હોય. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો. કા જય શ્રી કૃષ્ણ લખવાનું તો ભૂલતા જ નહીં બરોબર ને. અને કેવા લાગ્યો અમારો કાનો તમે કોમેન્ટ કરજો બરોબર. વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય, ઓલા ગોવળિયાને કોણ સમજાવે કે વ્રજ મને કોણ લઈ જાય. મસ્ત ગાયું. હવે કેવું તમને લાગ્યું તો કોમેન્ટમાં કહેજો. પછી આખું તો મને આવડે જ ગાતા, પણ અત્યારે પછી આમાં વિડીયોમાં તો આખું ન ગાઈ શકું ને, એટલે હું તમને કડી કડી અત્યારે શ્રાવણ મહિનો આવી છે એટલે ગાતી રહી. જોતા રહીજો. હર હર મહાદેવ એ લખવાનું ભૂલતા નહીં, જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. મહાદેવનો માનતા હોય ને મહાદેવનું તો શ્રાવણ મહિનો ચાલુ થાય પછી આપણે કેટલી વાર છે શ્રાવણ મહિના? બસ આ બુધવાર અમાસે આમાં પછી બુધવારથી ચાલુ થાય શ્રાવણ મહિનો. તો પછી શ્રાવણ મહિનામાં તો બધું એવું જ હોય, બધાને ખબર જ છે. બધા વ્રત આવે ને તહેવાર આવે ને બધા મજા મોજથી જ રહેવાનું, ખાઈ પીને જલસો કરવાનો બરોબર. અને ધૂન બધા ગાતા રહીજો. તમે ગાવશો કે નહીં? હું તો ગાઉં છું. કા મારે ગાવાનું ચાલુ જ હોય મોઢામાં. કા તમને જે નવા જૂના વિડીયો જોતા હશે ને એને બધાને ખબર જ છે હું ધૂનું ગાતી પહેલાં, પણ અત્યારે ટાઈમ મારા પાસે નથી રહેતો. તો પછી કોમેડી વિડીયો હોય ને ઓલું હોય ને એમાં પછી મારા પાસે ટાઈમ ન રહે, પાછી હું જાતી હોય
કામ ધંધો કરવો પડે ને ભાઈ, કરવાનું હોય. અને તમે બધા સપોર્ટ કરી દો તો પછી આપણે એવું કંઈક કરીશું, વિડીયો જ બનાવ્યા રહે હા. બરોબર ને, અમને કંઈક સપોર્ટ કરી દો એટલે અમે બધું વિડીયો કાયમિક નવા ઉતારીશું. તમે જોતા રહી જજો, તમારે જી જોવું હોય છે ને એવું બતાવે. ભજન કહો તો ભજન ગાઈ દે, કીર્તન ગાઈ દે, ધૂન ગાઈ દે, તમારે જી કેવું ગાય કેવું લખીને મોકલી દેજો કોમેન્ટ. તો માસી આ બનાવજો ને આમ બનાવજો ને કૃષ્ણ મારા કેવા લાગ્યો કનૈયો બાલ ગોપાલ, એ કોમેન્ટમાં લખવાનું કોઈ ભૂલતા જ નહીં બરોબર. હાલો હવે આગળ લોક જોતા રહેજો. આગળ બ્લોગ જોતા રહીજો. અને અમે ત્યાં ઘરે જ છે એટલે વિડીયો આવ્યા રહેશે બરોબર. તો પછી નવરા થઈ ગયા ને અમે, પછી અહીં મહેમાન આવ્યા હતા, એમાં તમે તમને કીધું સરપ્રાઈઝ આપીશું. પછી એમાં એવું હોય ને આમાં ઘણે પછી વિડીયો બનાવતા હોય કોઈ ન ગમતો હોય, કેમ કે અમારું કાઢ નાખો તો અમારો વિડીયો થોડો ડિલીટ મરે, એટલે અમે કોઈનો વિડીયો ઉતારી નહીં. જો પૂછીને એ કે હા બરોબર તો આના આપણા ઘર કુટુંબ હોય તો આપણે ઉતારી શકીએ, એવું કંઈ નથી. પછી હું વહી ગઈ હતી બહાર ગામ વહી ગઈ. પછી ત્યાંથી મેં કીધું હાલ હવે શાકભાજી લેતી જ જાઓ. તો ગીસોડા લીધા, કારેલા લીધા, પછી આ રીંગણા લીધા, ભીંડો લીધું, મરચાં દેશી, જો આ દેશી મરચાં કહેવાય સીલું જો છે ને, આમ દેશી મરચાં. જો કેમ મરચાં લેવાના, જો આની ભાઈ સુગંધ આવો, તીખા નહીં. હું લેવી ઓલા તીખા છે, દેશી જ છે ને, આમ સુગંધ આવવી જોઈએ. અને ઓલા ફેફસી મરચાં કહેવાય. ભીંડો લીધો, પછી જો જામફળ લીધા, કેળા લીધા, ટમેટા લીધા, લેતી આવી એટલું શાકભાજી. પછી મેં કીધું એટલું જ ઘણું વળી પાછું લઈ આવીશું બરોબર ને. આવું બધું લાવીને અત્યારે જમવાનું શું બનાવ્યું? ખાલી ભાત બનાવ્યા, ખાલી ભાત. પીળા. આપણે બપોરે ખાધું જ કોઈ ભૂખ જેવું હા. હતું નહીં. તો કે કાંઈ રાંધવું કે ખીચડી બનાવો, કંઈક ગમે એ બનાવો ખાઈ લેવું એવું હતું ને બધું. હા એવું કંઈક બનાવ નાખ્યું ને આ જો આ એટલું શાકભાજી લેતી આવી બસ. બીજું તો કાંઈ શાકભાજી કેટલુંક લઈ આવવું કીધું. પછી પડ્યું રહીશ કા. હા પછી મેં દૂધી પડી હતી ને એટલે મેં ન લીધી. ઢોકળા બનાવાય ને દૂધીના અત્યારે. અત્યારે તો આયા સબ બધું ખાલી ખાવા છો તો બનાવ નાખું. કોને પૂછજો ખાવા હોય તો પણ આપણે પડીકું પાછું નહીં હોય કા. પડીકું પડાવવાનું છે ને. આપણે તેથી ચાપડી બનાવ નાખી હતી. સાપડી બનાવીને હા એ નહીં થાય. મને ઢોકળા ખાવાનું મન થયું હતું લ્યો. દરાવ લેવાનું હો. આપણે ભડકા વિના ન હાલે. લાપસી કરવી હોય કોઈ કાંઈ આ તે ઢોકળા બનાવવું હોય તો શું કરવાનું ઘડીક થાય. અને વરસાદ તમારે આવ્યો તો નહોતો આવ્યો. આજે અમારે 25 ગ્રામ પડી ગયો કા સવારમાં જ. સવારમાં ખાલી 25 ગ્રામ જ પડ્યો. લ્યો તમે માનશો કે નહીં માનો. તમારે કોઈને કેટલો ગ્રામ પડ્યો એ તો બતાવી જો. આવ્યો તો નહોતો આવ્યો 25 ગ્રામ જેટલો સવારમાં જ. અને અમારે અમે આમ ગયા હતા ને ધૂળ ઉડતી હતી નકરી. કાંઈ નકરા આપણા જાણીએ બોલો કામ ન કહેવાય એવા થઈ જાય. એવું બધું હાલતું હતું ત્યાં. તો આગળ બ્લોક જોતા રહીજો કા. પેલો જયેશને મારે જામફળ ખાવા તો કંઈ લઈ લો ને ખાવા હોય. જામફળ લીધા ને કેળા લીધા. બસ આપણે એક દી જ ખાય તો કંઈ ઓછા લઈ જો કે મેં કીધા હા. જો એ ભાઈ કે બોલો. પછી હું આવતી હતી ને તો એક ભાઈ મને કે તમને મેં ક્યાંક જોયેલા છે. મેં કીધું બોલો ને ભાઈ મને તમે ક્યાં જોઈશ કે બતાવો ને. જોયા છે. પછી મેં કીધું મસ્ત તમે વિડીયો બનાવો. મેં કીધું હા. કીધું બોલો ને ભાઈ હું તમારો વિડીયો જોઉં છું કે એટલે હું ક્યારનો તમને જોઉં છું કે આમાં એવું હોય માસી પાસે જોવામાં એમ થાય તકલીફ પડે. મેં કીધું એ વાત હાસી ભાઈ. મેં તમે મને એમ કીધું ને મેં તમને ક્યાંક જોયા તો હું વિચારતી મેં કીધા ભાઈ મને કેમ એવું બોલ્યા મેં તમને ક્યાંક જોયા. જો જામફળ શું થઈ રહ્યું જો મસ્ત મજાની એમાં ચટણી મીઠું નાખો પછી ખાઓ. અને કારેલા સવાર બનાવવા છે એમ ને તો સુધારી જ નાખી કા. કારેલા વારી બરોબર. આમાં ચટણી મીઠું નાખીને ખાવાની બહુ મજા આવશે. માંડવીને ઓરાઈ લેવાતા હજી મારા તો ગામમાં ઓલ બાજુ ગયો નહીં ગયા નહીં શું કરવું. મને તો માંડવીને ઓરા ભાવો. તને નથી ભાવતા? હે કારેલા બહુ ભાવ. કારેલા ખાવા જરૂરી છે. પૂછ્યા કોક ના એ તો હવે ખાવું એક ખાવ. આપણે કાયમ બધું શાક ખાતા હોય ને કારેલા અઠવાડિયામાં એક વાર કોઈ 15 દે ભલે એકવાર ખાવાના. એ ભાઈ બિસાડો દે જો શાકભાજી વાળો મને ખોટું નહીં. કે ભાઈ અમારે ઓછા કારેલા જોઈએ એટલા બધા ન જોઈએ. તો કે કાંઈ વાંધો નહીં માસી તમારે કેટલા એટલા થઈ જાય. હું કે વાહ તો કે નાખી દઉં. પૈસા ફલ દે હોય પણ એ બીજાને જેમ ન કર. બીજા તેમ કે આટલા પૈસા ના જાય છે નહીં યાર એમ કહી દઈએ આપણે. ભાઈ નો કે બિસાડો અહીં પણ લઉં શાકભાજી
એ કે સાચી વાત છે માસી ઓછા ખાતા હોય ને ઘરમાં ઓછું ખાય મેં કીધું એવું હોય બધું ભાઈ આમાં કીધું આ ઓલો મસાલો ભરે ને એ મસાલો જ ખાઈ કીધું કારેલા પડ્યા નહીં કારેલા હું એકલી ખાઈ જાઉં કીધું ઘરે હોય તો હું ખાઈ જાઉં સાયલું નકર કીધું શું કરવું નાખી દેવાના હોય વાત એ ખાસી કે છે એવું હોય ઘણા ઘરમાં એવું નથી કે લઈ લ્યો જેદી જાવ તે કોઈ દી નો ના પાડો શાકભાજીમાં કે 10 રૂપિયા દઈ દેજો લઈ લ્યો કે થઈ જાય ને હું કહું 2 જ દ તો એ 3 4 નાખું હું કહું તોય જઈને મેં બી કીધું બસ રવા દે કે શેમાં હું ને 2 કારેલામાં થઈ જાય માસે હું 10 રૂપિયા જ દઈ દઉં હો તોય એમણે એમ ન લો એમ થાય આપણે કોકનું થોડું એમણે ખાઈ જવાય કોઈનું ન ખવાય આપણું આપણને ખાવા દઈએ તોય ઘણું છે જો મીઠું ભરીને મૂકી દઈ જરાય કડવું ન થાય ચાલો બધાય વારું કરવા કે કાંઈ બહુ ખાવું નથી તો પીરા ઓલા ભાત વઘારેલા ભાત કહેવાય ને પીરા વઘારેલા ભાત બનાવ્યા અને ઠંડી ઠંડી સાઈસ હાલો બધાય વારું કરવા જો સાદું ભોજન તો બધાને વારું પાણી કરવા હોય તો ફૂગી આવો અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.